22મો શ્લોક આપણે વાંચીએ અને પછી આગળ 23 થી જઈએ આગળ. તૈ સર્વૈ સહિતૈઃ પ્રાણો વૃત્તિ ભેદાત સ પંચધા પ્રાણોપાન સમાનશ્ચ ઉદાનવ્યાનૌ ચ તે પુનઃ બુદ્ધિકર્મેન્દ્રિય પ્રાણ પંચકૈર્મનસા ધિયા શરીરમ સપ્તદશભિઃ સૂક્ષ્મં તલ્લિંગમુચ્યતે. બે વખતે આપણે જોયું સૂક્ષ્મ શરીરની વ્યાખ્યા આપવા માટેની આ બધી ચર્ચાઓ છે છેલ્લા કેટલા શ્લોકથી. કેવી રીતે સૂક્ષ્મ શરીર બનેલું છે તો કે સૂક્ષ્મ પંચમહાભૂતોના સૂક્ષ્મ રૂપે સૂક્ષ્મ અવસ્થામાંથી સૂક્ષ્મ શરીર બનેલું છે. અને પંચમહાભૂતો માયાનું કાર્ય છે. માયા ત્રિગુણાત્મિકા છે, જેને પરિણામે ભૂતોની અંદર પણ ત્રણેય ગુણ સ્વરૂપથી રહેલા છે. આપણે એક વસ્તુ સમજવાની છે કે આવું બોલીએ છે ખરા, માયાનું કાર્ય છે. માયામાંથી આકાશ આવ્યું, આકાશમાંથી વાયુ આવ્યું, વાયુમાંથી અગ્નિ આવ્યો, અગ્નિમાંથી જળ આવ્યું, જળમાંથી પૃથ્વી આવી. પણ એમાંથી કશું આવ્યું નથી. એ જ માયા આકાશ રૂપે પ્રગટ થઈ, એ જ માયા વાયુ રૂપે પ્રગટ થઈ, એ જ માયા અગ્નિ રૂપે, જળ રૂપે, પૃથ્વી રૂપે અભિવ્યક્ત થઈ, પ્રગટ થઈ. જરાક આ વસ્તુ સમજાવવા માટે હું દાખલો આપી શકું તમને કે મારા અને તમારા સ્વપ્નની અંદર આપણી સ્વપ્નનું સર્જન કરવાની જે સર્જન શક્તિ છે એને માયાની સાથે સરખાવીએ, એ સર્જન શક્તિને લીધે મારી તમારી પાસે જે સર્જન શક્તિ છે એને લીધે સ્વપ્ન આવ્યું. પણ એ સર્જન શક્તિ પોતે જ સ્વપ્નના પ્રપંચ રૂપે પરિણત થયેલી છે. એવું નથી કે સર્જન શક્તિ જુદી છે અને સ્વપ્ન પ્રપંચ જુદું છે. એમાંથી આકાશમાંથી વાયુ એવું કશું જુદું છે જ નહીં. એ માયાના જ બધા વિકારો. જાણે કે અગેન વિકાર આ છે ને શબ્દની મર્યાદા છે. યોગ્ય સંદર્ભમાં શબ્દો સમજવા પડે, યોગ્ય ગુરુજી પાસે શાસ્ત્ર ભણવા પડે. અને આપણે જો એ રીતે ભણ્યા ના હોઈએ તો શબ્દોને સમજ્યા વગર આપણે લાગે બધું સાચું કે માયાનું કાર્ય છે, માયા બની. એ બની પણ કઈ રીતે બની? અભિવ્યક્તિ રૂપે. જેને કે અંગ્રેજીમાં ઇટ મેનિફેસ્ટેડ ઇટસેલ્ફ એઝ આકાશ. જેમ મારી સર્જન શક્તિ સ્વપ્નમાં આકાશ રૂપે પહેલા પ્રગટ થાય. It has to create a space for the dream to come in. એ આકાશ રૂપે પ્રગટ થઈ. એ જ માયા શક્તિ વાયુ રૂપે પ્રગટ થઈ, જળ રૂપે થયું. એટલે જાણે કે ને એક અનફોલ્ડમેન્ટ છે. અનફોલ્ડમેન્ટ કેમ કહ્યું? કે જો આકાશ નિરાકાર છે પણ એમાં એક જ ગુણ છે, શબ્દ. વાયુ પણ નિરાકાર છે,
વાયુમાં બે ગુણ છે, સ્પર્શ અને શબ્દ. અવાજ આવે વાયુનો, સૂટવા તો આવે. પહેલો પંચમહાભૂત અગ્નિ છે કે જેને રૂપ છે. આકાશને રૂપ નથી, વાયુને રૂપ નથી. એ જ માયા પહેલા આકાશ રૂપે પ્રગટ થઈ, એ જ માયા વાયુ રૂપે પ્રગટ થઈ, અને એ જ માયા અગ્નિ રૂપે પ્રગટ થઈ. અર્થાત અગ્નિ એને આકાર ધારણ કર્યો માયાએ. વિકાર માટે કહેવાય. એ જ રીતે જળમાં 4 ગુણ છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે અને રસ પણ છે. અગ્નિમાં સ્વાદનો ગુણ નથી. ઓકે, ટ્રાય કરી જોજો ચાટવાનો અગ્નિને. એટલે ચા સારી બની ના હોય ઘરમાં, બહેનોને માટે એક આ પર્સનલ ટીપ આપી દો. હસબન્ડ ચાનો શોખીન હોય અને એને ભૂલવાડી દેવું હોય કે ખાવાનું બરાબર ના બન્યું હોય તો ઘરમાં ગરમ સૂપ પાઈ દો, સરસ. એટલે એને સ્વાદ જતો રહે, પછી એને ખબર નહીં પડે શું ખાધું અને કેવું ખાધું. એટલે અગ્નિમાં સ્વાદ ઉલટું વિનાશક શક્તિ છે. આપણે ઘણીવાર આપણા ગુજરાતીનું ટિપિકલ દાખલો અથવા તો ગુજરાતી કરતા સંસારીનો દાખલો. સંસારી કોને કહેવાય ખબર તમને? પેલા ગરમા ગરમ બટેટા વડા બનતા હોય ને, અને ગરમા ગરમ બટેટું વડું ખાવાની લાઈમાં મોઢા મૂકી દે અને પછી જે એનું મોઢું થાય એ ના સંસારી. બટેટા વડું છોડી ના શકાય અને ગળી ના શકાય. એનાથી એમ ના થાય કે બટેટા વડું ઘા કરી દો, એનો જીવ ના ચાલે. ખાવા દે, ભાવે છે બહુ, અને ખાઈ પણ ના શકે કારણ કે એટલું દજાતું હોય. આવી જે માનસિકતા હોય, છોડાય નહીં અને સહેવાય નહીં, એમ સંસાર. આટલી જ વાત છે, બીજું કશું જ નથી. કાં તો સહેતા શીખી જાઓ, કાં તો છોડતા શીખી જાઓ. તમે સંસારમાંથી મુક્ત જ છો સાપેક્ષિત રીતે. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, એ જે રસનેન્દ્રિય છે એમાં સ્પર્શ છે, સ્વાદ છે, એટલે રસ પણ છે અને સ્પર્શ પણ છે. પણ સ્પર્શ જળને લીધે છે, ચોથો ગુણ. અને પૃથ્વીમાં 5 ગુણ છે, શબ્દ છે, સ્પર્શ છે, રૂપ છે, રસ છે અને ગંધ છે. માયામાંથી પંચમહાભૂત આવ્યા ક્રમશઃ. એટલે માયા જ પંચમહાભૂત રૂપે ક્રમશઃ પ્રગટ થઈ. માયા જ ક્રમશઃ એક એક ગુણ રૂપે એક એક મહાભૂત અને એક એક ગુણ ઉમેરીને જાણે એણે પોતાનામાં વિકાર ઉત્પન્ન કર્યો. હવે એ પંચમહાભૂતો માયાનું કાર્ય હોવાને લીધે, મૂળભૂત રીતે, અથવા તો માયાની જ અભિવ્યક્તિ હોવાને લીધે પંચમહાભૂતો પણ ત્રિગુણાત્મક છે. સત્વ, રજસ અને તમસ એમાં રહેલું છે. અને બધું જ રહેલું હોવાને લીધે સત્વ અંશમાંથી જ્ઞાનેન્દ્રિય બની, રજસ અંશમાંથી પ્રાણ બન્યા. પ્રત્યેક ઇન્દ્રિયના સત્વ અંશમાંથી પ્રત્યેક જ્ઞાનેન્દ્રિય બની, અને પ્રત્યેક પંચમહાભૂતના સત્વ અંશમાંથી એક એક જ્ઞાનેન્દ્રિય બની, જેનો ગુણ હોય તે ગ્રહણ કરનારી, અને સમષ્ટિમાંથી 5 ગુણ ગ્રહણ કરી શકે એવું અંતઃકરણ બન્યું. અંતઃકરણ સમષ્ટિ સત્વમાંથી છે, એટલા જ માટે અંતઃકરણમાં એક ક્ષમતા છે કે એ 5 ગુણ ગ્રહણ કરી શકે છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધનો અનુભવ કરી શકે છે. અને એ જ રીતે પ્રત્યેક ઇન્દ્રિયના રજોગુણમાંથી પ્રાણ બન્યા, એક એક પ્રાણ, અને સમષ્ટિમાંથી આપણા પંચ પ્રાણ બન્યા, એક એક કર્મેન્દ્રિય બની. પ્રત્યેક મહાભૂતના રજસ અંશમાંથી એક એક ઇન્દ્રિય બની, અને સમષ્ટિમાંથી 5 પ્રાણ બન્યા. હવે છેલ્લા શ્લોકની અંદર સૂક્ષ્મ શબ્દની વ્યાખ્યા આપી. આપણે જે છેલ્લે જોયું
बुद्धि कर्मेन्द्रिय प्राण पंचकैहि मनसा धिया। बुद्धि कर्म बुद्धि એ જે કર્મેન્દ્રિય છે ને, ઇન્દ્રિય શબ્દ બુદ્ધિ સાથે પણ જશે. બુદ્ધિ ઇન્દ્રિય, કર્મેન્દ્રિય અને પ્રાણ, એટલે પછી એમાં પાછું પંચક ત્રણે સાથે જશે. બુદ્ધિ ઇન્દ્રિય પંચકમ, કર્મેન્દ્રિય પંચકમ, પ્રાણ પંચકમ. ઓકે, બુદ્ધિન્દ્રિય પંચકમ એટલે જ્ઞાનેન્દ્રિય પંચકમ, 5 જ્ઞાનેન્દ્રિયો. કર્મેન્દ્રિય પંચકમ એટલે 5 કર્મેન્દ્રિયો. અને પછી કહું પંચ પ્રાણ પંચકમ એટલે 5 પ્રાણ. 5 તરી 15 થયા. અને અને પછી શું? મનસા ધિયા સહ, આ બધાની સાથે સપ્તદશભિ, આ મન અને બુદ્ધિ, આમ 17 વસ્તુઓનું બનેલું શરીર જે છે એને સૂક્ષ્મ શરીર કહેવામાં આવે છે. એને લિંગ શરીર કહેવામાં આવે છે. લિંગ શરીર કેમ કહ્યું? કારણ કે એ જે જીવાત્મા છે એ સુખ દુઃખના અનુભવ જુદા પ્રકારના કરે છે. જ્યારે જીવાત્મા પુલ્લિંગ યોનિમાં હોય છે અને જ્યારે જીવાત્મા સ્ત્રીલિંગ યોનિની અંદર હોય છે. આ સૂક્ષ્મ શરીર જે છે એ ખરેખર જીવાત્માને બાહ્ય જગત સાથે જોડીને અનુભવો મેળવવાનું સાધન છે. ને સુખ દુઃખાદિ ભોગ સાધનમ, ભોગ માટેનું સાધન છે. અને શરીર શું છે? સુખ દુઃખાદિ ભોગ આયતનમ, સુખ અને દુઃખ ભોગવવા માટેનું આ ઘર છે. જીવાત્મા જાણે કે શરીર રૂપી ઘરની અંદર રહેલો છે. અને એને કે એનું ઠેકાણું છે, એડ્રેસ છે. કાંતિભાઈ ક્યાં છે? ક્યાં મળશે? તો કે અહીંયા જ છે, આ મકાન એમનું જ છે, એમને ત્યાં જાઓ એમ. એમાં કાંતિનું ઠેકાણું, આ જે જીવ એને આ જન્મે આપણે કાંતિ કહીએ છીએ, એનું ઠેકાણું કહું તો કે આ ફલાણું શરીર. કોકની પુત્રી, કોકનો પુત્ર, કોકની પત્ની, કોકનો પતિ, કોકની બેન, કોકનો ભાઈ, વગેરે વગેરે. પણ એ જે જીવાત્મા છે એ સુખ દુઃખ અનુભવવા માટે, પુણ્ય પાપનો હિસાબ મેળવવા માટે, હિસાબ કરવા માટે અને નવા ઉભા કરવા માટે, બેઉ સાથે જ. પુણ્ય પાપનો હિસાબે લેવાનો આપવાનો છે, લેતી દેતી કરવાની છે. અને લેતી દેતી કરતા કરતા નવા પુણ્ય પાપે ઉભા થાય છે. મનુષ્ય જીવનમાં 2 વસ્તુ છે. પશુના જીવનની અંદર માત્ર લેતી દેતી છે. એ લોકોમાં કર્તૃત્વ નથી, એ લોકોમાં અહંકાર નથી. એટલે એ લોકોને કોઈ નવા પુણ્ય પાપ ઉત્પન્ન થતા નથી ને એ લોકો કરતા નથી. ડેલિબરેટ એક્શન, જેને કે નિશ્ચયપૂર્વક બુદ્ધિથી નિશ્ચય કર્યો અને એણે આવું કર્યું, એવું એ લોકોને છે જ નહીં. એ લોકોનું જીવન આવેગાત્મક છે. એટલે શું કે એ લોકોનું અસ્તિત્વ ખાલી પુણ્ય ને પાપ ભોગવવા માટે જ છે. માણસનું જીવન પુણ્ય ને પાપ ભોગવવા માત્ર માટે નથી, પરંતુ ભોગવતા ભોગવતા નવા પુણ્ય પાપ ઉભા પણ કરાય છે. બરાબર બહેનોનું પેલા ડિપાર્ટમેન્ટ મોલની અંદર શોપિંગ કરવા જેવું છે. ગઈ વખતે શોપિંગ કરીને આવી હોય ને કે 4 આઈટમ ખોટી હોય તો કે પાછી આપીને નવી લાવી છે, બીજી 2 નવી લાવી છે, એમ કરવા જાય. એ 4 ને બદલે 14 બીજી લઈ આવે. આપવાની અમારી 3 જ અપાય. આ તો પેલા જેવું છે. હસબન્ડ આવ્યો ઓફિસથી, સામે જ અમેરિકામાં બનેલી ઘટના છે. એનું ઘર બરાબર નજીક હતું પેલા મોલની. તો એને કહ્યું
કે ભાઈ તમે આયા છો ને, લીંબુ નથી આજે, સરસ આપણે આ પાણીપુરી ને બધું બનાવ્યું છે, દાબેલી ને આ એમાં લીંબુ વગર મજા નહીં આવે, તમે તૈયાર સ્નાન બાન કરી લો, 10 મિનિટમાં સામે જઈને પાછી આવજો. હમણાં ગઈને હમણાં ભાડ ભાડ કરતી વાવાઝોડાની જેમ ગાડી લઈને નીકળી અને સીધી ગઈ. 10 ને બદલે 25 મિનિટ આવી. એટલે બિચારા થોડો બુકડાય માલ લીધા, ચવાણા ફવાણા. પછી ઘરે આવી ગયેલા, તમે જમી લીધું અહીંયા? જમીશું, કેટલી ભૂખ લાગી હતી? 10 મિનિટ કહીને કીધું ચાલો જલ્દી થાળી કાઢ. હા, લીંબુ તો હું ભૂલી જ ગઈ છે, એના માટે ગઈ. એવું છે આ જીવનમાં. જીવાત્મા નવા કર્મો કરે રાખે અને જૂના ભોગવતું જાય, નવા ઉભા કરી નાખે. એનીવે, કમિંગ બેક ટુ ધીસ, સૂક્ષ્મ શરીર જે છે એ સુખ અને દુઃખ ભોગવવા માટેનું સાધન છે. હવે એના પારિભાષિક નામ આપ્યા છે. શું છે એના પારિભાષિક નામ? જો ત્યાર પછીના 2 શ્લોકની અંદર. પ્રાજ્ઞસ્તત્રાભિમાનેન તૈજસત્વં પ્રપદ્યતે. તૈજસત્વં પ્રપદ્યતે. हिरण्यगर्भतामीशः हिरण्यगर्भतामीशः तयोर्व्यष्टिः समष्टिता. तयोर्व्यष्टिः समष्टिता. ત્યાર પછીનો શ્લોક પણ સમષ્ટિરીશः સર્વેષાં. સમષ્ટિરીશः સર્વેષાં સ્વાત્મત્યાદાત્મ્યવેદનાत्. સ્વાત્મત્યાદાત્મ્યવેદનાत् તદભાવાत् તતોऽન્યેતુ. તદભાવાत् તતોऽન્યેતુ કથ્યન્તે વ્યષ્ટિસંજ્ઞયા. કથ્યન્તે વ્યષ્ટિસંજ્ઞયા. સમષ્ટિરીશ, ફરીથી પ્રાજ્ઞસ્તત્રાભિમાનેન તૈજસત્વં પ્રપદ્યતે. પ્રાજ્ઞસ્તત્રાભિમાનેન તૈજસત્વં પ્રપદ્યતે. हिरण्यगर्भतामीशः हिरण्यगर्भतामीशस्तयोर्व्यष्टिः समष्टिता. हिरण्यगर्भतामीश तयोर्व्यष्टिः समष्टिता. समष्टिरीशः सर्वेषां स्वात्मतादात्म्यवेदनात्. समष्टिरीशः सर्वेषां स्वात्मतादात्म्यवेदनात् तदभावात् ततोऽन्येतु कथ्यन्ते व्यष्टिसंज्ञया. तदभावात् ततोऽन्येतु कथ्यन्ते व्यष्टिसंज्ञया. આગલા શ્લોકની અંદર જે વ્યાખ્યા આપી, શું કહ્યું કે જે પ્રાજ્ઞની વ્યાખ્યા આપી શરૂઆતમાં આપણે આગળ જોયું, તમ પ્રધાન પ્રકૃતિ વાળો જે છે ભોગાયાને એને પ્રાજ્ઞ કહ્યું. એને અહીંયા શું કહે છે? તૈજસત્વમ પ્રપદ્યતે. એ જે પ્રાજ્ઞ છે, જેને પ્રાજ્ઞ કહ્યો તો જે અજ્ઞાન ઉપહિત છે, જે અવિદ્યાયુક્ત છે, એ અવિદ્યાયુક્ત પ્રાજ્ઞને નવું નામ મળે છે સૂક્ષ્મ શરીર સાથેના તાદાત્મ્યને લીધે. એને એવું કહેવાય છે તૈજસઃ. તૈજસત્વમ પ્રપદ્યતે. એ તૈજસપણાને પ્રાપ્ત કરે છે. ઇટ એટેન્સ ધ સ્ટેટસ ઓફ તૈજસ. હિરણ્યગર્ભતામીશ, અને જેને ઈશ્વર કહ્યો હતો. આગળ જે કહ્યું ને કે સમષ્ટિ માયા સાથે જે તાદાત્મ્ય ધરાવે છે
એને ઈશ્વર કહ્યો હતો. એ જે ઈશ્વર છે એ ઈશ્વર શું સ્થાન ધરાવે છે તો કે એ ઈશ્વર હવે તો કે એને એ ઈશ્વરને હિરણ્યગર્ભ કહેવાય. જો 17મો શ્લોક તમે જુઓ. 17મા શ્લોકમાં આપણે આ પ્રાજ્ઞાની વ્યાખ્યા આપી છે. અવિદ્યા વશગસ્તત વશગસ્તુ અન્યઃ તદ્વૈચિત્ર્યાદ અનેકધા સાકારણ શરીરમ સ્યાત પ્રાજ્ઞઃ તત્ર અભિમાનવા. અવિદ્યા સાથે જેનું તાદાત્મ્ય છે, અર્થાત જે અજ્ઞાનિતપણાને પ્રાપ્ત કરી ચૂક્યો છે, જેને પોતાના સ્વસ્વરૂપનું ભાન નથી, એવો એને શું કહ્યું? કારણ શરીર કહ્યું. અને એને શું કહ્યું તો કે પ્રાજ્ઞ કહ્યું. હવે આ જે પ્રાજ્ઞ છે એ પ્રાજ્ઞ હવે તૈજસ બને છે. તૈજસ બનતો નથી, એને તૈજસપણાનું સ્ટેટસ નામ પ્રાપ્ત થાય છે. ઓકે, એ બનતો નથી. ફરી આ શબ્દોની મર્યાદા સમજો. એવું નથી કે બે છે, એક બીજું બન્યો. એઝ ધો ઓર ઇટ ઇઝ રિફર્ડ એઝ, એને તૈજસ એવું કહેવામાં આવે છે. મેં પહેલા પણ દાખલો આપ્યો હતો. એક માણસ ઘરે હોય, એ પેલી બહેનનો હસબન્ડ હોય ને છોકરાઓનો પપ્પો હોય, ને એને કાંતિભાઈ તરીકે ઓળખતા હોય. કાંતિભાઈ શેઠ, ચાલો ને. એ જેવો ઓફિસે જાય, કંપનીનો ચેરમેન હોય, ઓફિસે જતો રહે સૂટ બૂટ પહેરીને, એટલે ચેરમેનપણાને પ્રાપ્ત કરે છે. એવું નથી કાંતિ જુદો છે ને ચેરમેન જુદો છે, પતિ જુદો છે ને ચેરમેન જુદો છે. યોગ્ય ભાષાંતર એવું થાય કે એ જ પતિને ચેરમેન કહેવામાં આવે છે જ્યારે ઓફિસમાં જાય. અને એ જ માણસ ઓફિસમાંથી સાંજે ક્લબમાં જાય ત્યારે એને મિત્ર કહેવામાં આવે છે. પણ એ જ કાંતિ જ છે જે પતિ હતો એમાંથી જાણે કે ચેરમેન બન્યો નથી. એ ચેરમેન તરીકે વર્તન કરે છે. ઓફિસમાં પતિ તરીકે વર્તન ના કરે, અને ઘરે એ ચેરમેન તરીકે વર્તન ના કરે. આ તો બોલો કોર્પોરેટનો બહુ જૂનો જાણીતો જોક છે. Chairman or executive should never marry the wife, should never marry his or her secretary. See, roles are, once the executive marries the secretary, roles are reversed. ઓફિસમાં સેક્રેટરી હોય તો એનું કયું પેલી કરતી હોય, પણ એકવાર હસબન્ડ વાઇફ થઈ જાય એટલે પછી પેલીને કયું પેલો કરવું પડે. એટલે ઇફ યુ આર વિલિંગ ટુ સ્વિચ ધ રોલ્સ, ધેન ઓનલી ગેટ ઇન ટુ અફેર વિથ યોર સેક્રેટરી. એનીવે, આ તો લાઇટર વે ઓફ સેઇંગ. પણ મુદ્દો એ છે કે જે હતો એ જ આ રૂપે હવે ઓળખાતો થયો છે. એનામાં કંઈ બીજું નથી. એટલે કહેવાય છે, ભલે કહેવાય કે પ્રતિ એને તૈજસ કહેવાય છે. લિંગ દેહ ઉપર કે સૂક્ષ્મ શરીર સાથે અભિમાન રાખવાથી અભિમાન એટલે તાદાત્મ્ય. અભિમાન એટલે શાસ્ત્રમાં હું પણ. ગુજરાતી ભાષામાં અભિમાન એ જુદી વસ્તુ છે, એનો અર્થ આપણે જુદો કરીએ છીએ, પણ એ અર્થમાં અહીં નથી. અભિમાન એટલે તાદાત્મ્ય, એકાકારપણું, એકરૂપતા. જીવાત્માની સૂક્ષ્મ શરીર સાથેની એકરૂપતા જ્યારે પ્રગટ થાય ત્યારે એ જીવાત્માને તૈજસ કહે છે. અને જે સમષ્ટિ ઈશ્વર છે, જેને ઈશ્વર કહ્યો હતો, માયા સાથેના તાદાત્મ્ય વાળો, એ જે ઈશ્વર છે એ જ્યારે તાદાત્મ્ય કરે સૂક્ષ્મ શરીર સાથે, ત્યારે ઈશ્વરને હિરણ્યગર્ભ એવું કહેવામાં આવે છે. તયોહો વ્યષ્ટિ સમષ્ટિતા. સર્વ જીવોના સમૂહને સમષ્ટિ કહે છે, અને સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથેનું ઐક્ય ધરાવનાર ઈશ્વર એને હિરણ્યગર્ભ કહે છે.
ત્યાર પછી શું કહે છે? ફરી એ સ્પષ્ટ કરે છે, સમષ્ટિ ઈશા, સમષ્ટિ છે એ ઈશ્વર છે. શા માટે? સર્વેશામ સ્વાત્મતાદાત્મ વેદના. એ જે ઈશ્વર છે એ સર્વ જીવો સાથે એકાત્મતા જેને જાણે છે, એકાત્મતા છે એ સત્યને ઓળખે છે, અનુભવે છે, સમજે છે. જ્યારે જે જીવ છે એ કેવો છે? તદ અભાવાત તતઃ અન્યતુ. જ્યારે જે જીવ છે એને તદ અભાવાત, એકાત્મતાના જ્ઞાનનો અભાવ હોવાને લીધે અત્યંતે વ્યષ્ટિ સંજ્ઞા, એને વ્યષ્ટિ કહેવાય. એટલે ઈશ્વર સમષ્ટિ સાથેનું તાદાત્મ્ય છે, સમષ્ટિ સૂક્ષ્મ શરીર સાથેનું તાદાત્મ્ય છે. એ સૂક્ષ્મ શરીરમાં ભાગરૂપે બુદ્ધિ છે, સમષ્ટિ બુદ્ધિ સાથે એનું ઐક્ય છે, એટલે એને આપણે સર્વજ્ઞ પણ કહીએ છીએ, સર્વશક્તિમાન પણ કહીએ છીએ, અને સમષ્ટિ હોવાને લીધે સર્વવ્યાપી પણ છે, સર્વત્ર એકતાનો ભાવ છે. જેમ કે અમારું સૂક્ષ્મ શરીર સ્થૂળ શરીરના સંદર્ભમાં સર્વવ્યાપી છે. ઇટ ઇઝ એવરીવેર વિથ રેફરન્સ ટુ ધીસ ગ્રોસ બોડી. એવું હોવાને લીધે હું આ શરીરના સંદર્ભમાં, જે અત્યારે મારી પાસે મારું શરીર છે એના સંદર્ભમાં હું સર્વવ્યાપી છું. જ્યારે ઈશ્વર છે સર્વ સૂક્ષ્મ શરીરો સાથેનું તાદાત્મ્ય હોવાને લીધે એ અર્થમાં સંપૂર્ણ આખી સૃષ્ટિના સંદર્ભમાં સર્વવ્યાપી છે. મારી શક્તિના સંદર્ભમાં શરીરને સાથે સર્વત્ર વ્યાપ્ત હોવાને લીધે હું સર્વશક્તિમાન છું વિથ રેફરન્સ ટુ ધીસ બોડી. એ જ્યારે ઈશ્વર સમષ્ટિ સૂક્ષ્મ શરીરો સાથેનું તાદાત્મ્ય છે, માટે સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે એવું કહેવાય છે. અને એને નામ આપ્યું હિરણ્યગર્ભ. ઓકે, હિરણ્યગર્ભ કેમ નામ આપ્યું? એની પાસે થોડો તર્ક પણ છે. હિરણ્યમ ગર્ભે વર્તતે યસ્ય સહ. જેના ગર્ભમાં હિરણ્ય છે. હિરણ્ય શબ્દ શાસ્ત્રની અંદર જ્ઞાનવાચી છે, જે જ્ઞાન સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે, અને જેનામાં જ્ઞાન છે માટે એ સર્વ સૃષ્ટિનું સર્જન પણ કરી શકે એવું છે. એટલે જે સર્વજ્ઞ છે એ જ ઈશ્વરને હિરણ્યગર્ભ રૂપે અહીંયા કહેવામાં આવે છે. સમષ્ટિ ઈશ સર્વેશા. ઈશ્વર છે એ જ સમષ્ટિ છે. જે પહેલા ઈશ્વર કહ્યો તો એ જ અત્યારે સમષ્ટિ છે. એનો અર્થ શું થયો? જેને પહેલા ઈશ્વર કહ્યો તો એ જ અત્યારે હિરણ્યગર્ભ છે. પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. જેમ જે પહેલા પ્રાજ્ઞ હતો એ જ અત્યારે તૈજસ છે, એવી રીતે જે પહેલા ઈશ્વર હતો એ જ અત્યારે હિરણ્યગર્ભ રૂપે પ્રગટ થયો છે. ઓકે, એનામાં કઈ ફરક નથી પડતો. ઓકે, એટલે જે હિરણ્યગર્ભ છે અને ઈશ્વર છે એ બેમાં ફરક નથી. જેવી રીતે પ્રાજ્ઞની અંદર અને તૈજસની અંદર જેમ ભેદ કે ફરક નથી, તેમ ઈશ્વર અને હિરણ્યગર્ભમાં ફરક એક જ. અને ઈશ્વર અને બ્રહ્મમાં ફરક નથી. એ જ બ્રહ્મ ને આપણે ઈશ્વર કહ્યું કયા? કે જ્યારે માયા ઉપહિત થાય ત્યારે એ જ બ્રહ્મ માયા દ્વારા સૂક્ષ્મ સૃષ્ટિનું સમષ્ટિનું સર્જન કરે ત્યારે એને હિરણ્યગર્ભ કહ્યું. અને આગળ આવશે સ્થૂળ સૃષ્ટિનું સર્જન કરે તો એ જ બ્રહ્મને વિરાટ કહેવામાં આવે છે. અને વ્યષ્ટિના સ્તરે એ જ બ્રહ્મ પ્રાજ્ઞ કહ્યું અવિદ્યાની સાથે તાદાત્મ્યને લીધે. એ જ બ્રહ્મ સૂક્ષ્મ શરીર સાથેનું પણ તાદાત્મ્ય છે, એટલે એને તૈજસ કહ્યું. અને એ જ બ્રહ્મ
સ્થૂળ શરીર સાથે પણ જ્યારે તાદાત્મ્ય આવશે ત્યારે એને વિશ્વ એવું કહેવામાં આવે છે. આગળ આવશે બધી ચર્ચા, પરંતુ જેમ મેં કહ્યું તેમ માયા આ જ રૂપે પ્રગટ થઈ, માયા જ અભિવ્યક્ત થઈ આવા વિવિધ રૂપે, પણ માયાને અસ્તિત્વ પ્રદાન કરનાર, માયાને ચેતનવંતી કરનાર એ કોણ છે? તો કે બ્રહ્મ છે. એની બ્રહ્મને લીધે માયા ચેતનવંતી બને છે. બ્રહ્મને લીધે માયા કંઈક સર્જન કરી શકે છે. માટે એ બ્રહ્મ પણ જાણે કે આવા રૂપે બને છે, જે ખરેખર બનતું નથી. મેં હમણાં શરૂઆતમાં ચર્ચા ઘણી કરી એ પ્રમાણે ભાષાની આ મર્યાદાઓ છે. એટલા માટે શાસ્ત્રમાં કહ્યું કે ન તત્ર વાગ ગચ્છતિ ન મનઃ ન ચક્ષુર ગચ્છતિ ન મનઃ વગેરે. આ વાણીની પહોંચ નથી. એટલે શું? કશાનો વાચ્યાર્થ એ બ્રહ્મ બની શકે નહીં. જે બ્રહ્મનું સ્વરૂપ છે એનો તમારે લક્ષ્યાર્થ લેવો પડે, એને યોગ્ય સંદર્ભની અંદર સમજવું પડે. કોઈ જુદું જરાય નથી. જે બ્રહ્મએ માયાનું આવાહન કર્યું એટલે ઈશ્વરત્વનું નામ આપ્યું. મેં તમને એના પહેલા કીધું કે આ પ્રક્રિયા છે. પ્રક્રિયા એટલે મેથોડોલોજી ટુ અન્ડરસ્ટેન્ડ સમથિંગ. એ ખરેખર ઈશ્વરે નથી, બ્રહ્મનું બ્રહ્મ જ છે. દાખલાની મર્યાદા સમજો. કાંતિલાલ ઓફિસમાં જાય તો ચેરમેન બને છે, પણ અહીંયા કે બ્રહ્મ કશું બનતું નથી. કોઈ વિકાર નથી આવતો એના વાણી કે વર્તન કે વ્યવહારમાં. પણ પ્રક્રિયા દ્વારા સમજાવવા માટે કે આખી સૃષ્ટિ બ્રહ્મથી અભિન્ન છે, અને સૃષ્ટિ અભિન્ન છે એટલે એક જ બ્રહ્મની આ બધી અભિવ્યક્તિ છે, એક જ સત્ય છે, એ પ્રતિપાદન કરવા માટે આ એક પ્રક્રિયા આપવામાં આવી છે. જાણે કે બ્રહ્મએ ઈશ્વરપણાને પ્રાપ્ત કર્યું અને એ જ બ્રહ્મ તૈજસપણાને પ્રાપ્ત કરે છે. અને ત્યાર પછી આગળ ચર્ચા છે. મારે જરાક હમણાં એક કામ છે, થોડુંક આજે ક્લાસ ટૂંકો લઈશું, આવતા અઠવાડિયા પછી કવર કરી લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.